जय हिंद, जय परशुराम। આપણે ગયા વખતના ભાગની અંદર જે ઓદિચ્ય બ્રાહ્મણોના ઇતિહાસની વાત કરી હતી એનો ભાગ 2 આપણે લઈએ। ઘણા બધા બ્રાહ્મણ ભાઈઓ અને એમનો પ્રેમ અને એમની જે અલગ અલગ મેસેજ કર્યો કે તમે આ બીજો પાઠ પણ અમારી સામે રજૂ કરો, તો પાઠ બીજો રજૂ કરીએ। તો આપણે ગયા વખતના પાઠમાં જોયું હતું કે ટૂંકમાં ઉત્તર ભારતમાંથી આવ્યા એટલે ઓદિચ્ય કહેવાયા અને 1000 બ્રાહ્મણ આવ્યા માટે સહસ્ત્ર કહેવાયા। આમ આપણે બધા ઓદિચ્ય સહસ્ત્ર તરીકે ઓળખાવા લાગ્યા। હવે આગળની વાત શરૂ કરીએ તો તીર્થાટન અર્થે આવેલા ઋષિઓ રાજાનું દાન લેવાની ના પાડી। સ્ત્રી સ્થળમાં જુદા જુદા સ્થળોમાં ફરવા લાગ્યા અને છેવટે દેશમાં જવાનો ઈરાદો રાખી એક દિવસ સઘળા ઋષિઓ ભેળા થઈને નિશ્ચય કર્યો કે આપણે હવે ઘણા દિવસ થયા અહીં આવી અને આ સ્ત્રી સ્થળ તીર્થમાં ફરી દર્શનનો તથા સ્નાનનો લહાવો લીધો છે, તો હવે આપણે આપણા મૂળ સ્થાનમાં જવું જોઈએ। પરંતુ આ થોડે દૂર દધીચી ઋષિના મહાન પવિત્ર આશ્રમની ભૂમિ છે। એ સ્થળમાં આપણે છેવટે થાકીને રાત્રિ નિવાસ કરી પછી મૂળરાજની રજા લઈ અને આપણી ભૂમિ પર જઈએ તો સારું। આ આપણી સ્ત્રી બાળકોને આ સ્થળે રાખી ચાલો દધીચી ઋષિના આશ્રમમાં 5 રાત્રિ દર્શન જઈ આવીએ। અને સઘળાઓની સંમતિ થતાં સઘળા ઋષિઓ તૈયાર થઈ અને પોતાની સ્ત્રીઓને કહેવા લાગ્યા કે અમો દધીચીના આશ્રમમાં 5 રાત્રિ નિવાસ કરવા જઈએ છીએ, માટે તમે પાછળ અગ્નિહોત્રનું રક્ષણ કરજો અને આ આશ્રમમાં સુખ શાંતિથી સ્થાયી રહેજો। આ પ્રમાણે કહીને સઘળા ઋષિઓએ દધીચી આશ્રમ તરફ ગમન કર્યું અને આ ખબર નિરાશ થયેલા મૂળરાજના જાણવામાં આવતા તેણે પોતાના રાણીવાસમાં જઈને પોતાની પદ્માવતી નામની પટરાણીને કહ્યું કે હે પટરાણી, હે મહારાણી, આ સ્થળોમાં આવેલા ઋષિ ભૂદેવો મારા દાનનો સ્વીકાર કરતા નથી। મારા ઋષિઓ સ્ત્રી સ્થળ છોડી દધીચીના આશ્રમમાં ગયા છે અને ત્યાં 5 રાત્રિ રહેવાના છે, માટે સુભાગે તમે તરત જ સ્ત્રી સ્થળ જાઓ, કારણ કે ઋષિઓ એમની પત્નીઓને ત્યાં એકલી જ રાખી છે। માટે તમો દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરીને સરસ્વતીમાં સ્નાન કરીને અનેક તરહના વસ્ત્રાંકાર જવાહીર વગેરે દાન ઋષિ પત્નીઓને આપજો અને ઋષિ પત્નીઓ આપણું દાન સ્વીકારશે તો એમના પતિદેવને સમજાવી અને આપણી ભૂમિ ઉપર સ્થાયી કરી દેશે। આમ અનેક તરહના વસ્ત્ર અલંકાર જવાહર વગેરે દાન ઋષિ પત્નીઓને આપો। જો ઋષિ પત્નીઓ આપણા દાનનો સ્વીકાર કરશે તો તેઓ પોતાના પતિઓને સમજાવી આપણી ભૂમિ પર સ્થાયી રાખી શકશે। હે પ્રિય, મેં કરોડોના જે રુદ્રમાળ માટે ખર્ચ કરેલ છે તે મારું ખર્ચ બરબાદ થઈ જાય છે, માટે તમે જલ્દી સરસ્વતીમાં સ્નાન કરવા માટે પધારી ઋષિ પત્નીઓને મન પસંદ દાન આપી અને મારી ઈચ્છા પૂર્ણ કરો અને મને ખાતરી છે કે તમે આ કામ સરળતાથી પૂરું કરી શકશો। અયાચક ઋષિઓની પત્નીઓને તમે રીઝવી શકશો। અને મહારાણીઓએ કીધું કે સ્વામીનાથ, તમે નિશ્ચિત રહો, હું ઋષિ પત્નીને રીઝવી શકીશ, મનપસંદ વસ્ત્રો અલંકારો આપીને રાજી કરીશ અને અહીં સ્થાયી રહે એવી યુક્તિ પણ કરીશ। મહારાજા, હું જલ્દીથી ત્યાં જાઉં છું। પદ્માવતી સ્વામીની આજ્ઞા લઈ લાખોની કિંમતના દાગીના અને વસ્ત્રો લઈ સ્ત્રી સ્થળમાં 1000 દાસીઓ સાથે આવી અને સઘળી દાસીઓને અનેક તરહના નવીન વસ્ત્ર અલંકારો પહેરાવ્યા, જે જોતા અબળા જાતથી ઋષિ પત્નીઓ મોહિત થઈ જાય અને આવા ઠાઠથી પદ્માવતી રાણી સ્ત્રી સ્થળમાં આવ્યા। બીજા દિવસે દેવ ઉઠી કારતક માસની 11 હોવાથી પટરાણીએ ઉપવાસ કર્યો અને પ્રાતઃકાળમાં સરસ્વતીમાં સ્નાન કરવા 1000 દાસીઓ સાથે આવી નદીના કાંઠા પર અનેક કિંમતી દાગીનાઓનો ઢગલો કરી રાણી સ્નાન કરવા લાગ્યા। સ્વરૂપવાન પટરાણી અને તેની દાસીઓના સમૂહને નદી પર સ્નાન કરતી જોઈ ઋષિ પત્નીઓની જે
જંગલમાં સુદામા જેવી હાલતમાં સામાન્ય વસ્ત્રો ફૂલના દાગીના પહેરીને રહેતી હતી. તેમણે આ ઇન્દ્ર સમાન વૈભવી સ્ત્રીઓને જોઈ અને તેમની ચિકિત્સા જોવા સારું ત્યાં આવી. પટરાણી ઋષિ પત્નીઓના દર્શન કરતા સત્વરે તેમની પાસે આવીને દંડવત કરવા લાગી અને મજૂર વચનોથી વિનંતી કરવા લાગી કે દેવીઓ, આજે હું તમારા દર્શન કરવાથી મહાન ભાગ્યશાળી થઈ છે. દેવીઓ, આપ બ્રાહ્મણી મારી પૂજનીય માતૃશ્રીઓ છો. હું તો આપની બાલિકા છું. આ બધા જ વસ્ત્ર અલંકારો હે દેવીઓ આપની કૃપાની જ પ્રસાદીનું ફળ છે. આ ભૂમિને પવિત્ર કરવા આપને પધારેલા જાણીને આજે હું 1100નો પવિત્ર દિવસ અને આ 11નો પવિત્ર દિવસ હોવાથી આ કુમારિકામાં સ્નાન કરવા માટે આવી છું. મારી ઈચ્છા સ્નાન કર્યા પછી આપના દર્શને આવવાની હતી. દરમિયાન મારા મહાન અહોભાગ્ય કે આપ અન્નપૂર્ણાઓએ આવી અને મને દર્શનનો લાભ આપ્યો. અવિનયની ક્ષમા કરશો કે મારે તમારી પાસે આવવું જોઈએ. એના બદલે આપ દેવીઓ શ્રમ લઈને પધાર્યા, એથી હું આપનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરું છું. રાણીના નમ્ર અને મધુર વચન સાંભળી ઋષિ પત્નીઓ બોલી છે કે ભાગ્યવંતી નારી, તારું જીવન દુનિયામાં સફળ છે. અમે ઋષિ પત્નીઓ જંગલમાં રહી વલ્કલ વસ્ત્રો પહેરી અમારી જિંદગી સુદામાના રૂપમાં વ્યતીત કરીએ છીએ અને તું ભાગ્યશાળી છે કે પાટણના નૃપતિ મૂળરાજની પટરાણી થઈ છે. બહેન, આવા વસ્ત્ર અલંકારો પહેરી દુનિયાનો લહાવો તું લે છે એ ધન્ય છે તને. આમ તને જોઈ ઘણા ખુશ થયા છીએ અમે લોકો. અને જે ભાગ્યવંતી નારી તું લોક અને પરલોકમાં બંને જગ્યાએ તરી ગઈ છે અને તારા ગૃહાશ્રમને ધન્ય છે. અમે તારા ભાગ્યને જોઈને ઘણા રાજી થયા છીએ. માતાઓએ બધું આપની કૃપાનું જ ફળ છે. બધા જ વસ્ત્ર અલંકારો મારે કે અમારી દાસીઓને પહેરવાના નથી. એ તો આજે હું દાન નિમિત્તે વાપરવાની છું. હું મહારાજાની પટરાણી છું. હું જ્યારે તીર્થ સ્થળમાં આવું ત્યારે સ્નાન કરીને બ્રાહ્મણ બાળાઓને પહેરાવી મહાન પાતકોમાંથી હું મુક્ત થાઉં છું. કારણ કે રાજ્ય મદમાં અનેક અધર્મો મારા હાથથી થાય. એ અધર્મોમાંથી મુક્ત કરનાર આપ ઋષિ પુત્નીઓ બ્રહ્મ બાળાઓ જ છો. માટે હું ભાગ્યશાળી નથી, પણ મને ભાગ્યવંતી બનાવવા આપ દેવીઓ જ સમર્થ છો. હું દાન કરીને પાપ મુક્ત થાઉં છું, પણ તમે તો તપથી પાપ મુક્ત છો. તેમ બીજાને પણ આશીર્વાદ આપી પાપ મુક્ત કરો. માતાઓ, આ સગડા અંબાર મેં કૃષ્ણાર્પણ કરેલા છે. તો જો આપને દાન લેવાની ઈચ્છા હોય તો આપની ઈચ્છા અનુસાર આપ ગ્રહણ કરો અને મનપસંદ વસ્ત્રાલંકારો આપના અંગ ઉપર ધારણ કરો. સ્વાભાવિક રિવાજ છે કે સ્ત્રીઓનું મન નવા વસ્ત્ર અલંકાર પહેરવા સદા ઉત્સુક રહે છે. સોના રૂપાના ઘરેણા ન મળે તો કદાચ કથીરના પહેરવા પણ સ્ત્રીઓ લલચાય છે અને તેવા પહેરીને પણ પોતાના મનનો આનંદ માને છે. તો પછી આ ઋષિ પત્નીઓ નવરંગી વસ્ત્ર અલંકાર પહેરવા લલચાય એમાં શું નવાઈ કહેવાય? રાણીનું વચન સાંભળી એક ઋષિ પત્ની બોલી કે રાણી, મને આ મોતીની માળા ઘણી પસંદ છે, માટે આપો. હું તમારું દાન લેવા ખુશી છું. તરત રાણીએ તેના ચરણ પ્રક્ષાલન કરી મોતીની માળા આપી દીધી. તરત જ બીજી સ્ત્રીઓ પણ લલચાઈને વસ્ત્ર અલંકારોની યાચના કરવા લાગી. રાણીએ એક પછી એક સઘળી દેવીઓનો આ પગનું પ્રક્ષાલન કરી દાન આપી દીધા અને જોત જોતામાં સઘળા વસ્ત્રકારોનો અંબાર ઋષિ પત્નીઓએ ઉઠાવી લીધો. છતાં ઘણી ઋષિ પત્નીઓની જિજ્ઞાસા તૃપ્ત થઈ નહીં. તેથી રાણી બોલી કે માતાજીઓ, આથી વિશેષ છે. કાલે સ્નાન કરવા આવીશ ત્યારે લાવીશ અને તમારી મનોકામના પૂર્ણ કરીશ. એમ કહીને બીજા દિવસે તેથી વિશેષ વસ્ત્ર અલંકારો લાવી અને ઋષિ પત્નીઓને આપ્યા. આમ 5 દિવસ સુધી ઋષિઓની ગેરહાજરીમાં પદ્માવતીએ ઋષિ પત્નીઓને દાન આપી તેમને રાજી કરી લીધી.
વહાલા ઓદુચ બંધુઓ, તમારા વડીલોની તપસ્યા અને ઋષિપદ જેઓ દાનની અનાદર કરી ટકાવી રાખ્યા હતા તે તપભંગ ઋષિપદનો નાશ આ પદ્માવતી રાણીએ અચાનક અને અયાચક ઋષિઓની પત્નીઓને દાન આપી આ એકાદશી દિવસથી કર્યો. ત્યારથી અયાચકના વંશજો આપણે તપોબળ ગુમાવી દાન લેતા શીખ્યા. જે દાન લેતા આપણે જે શીખ્યા ને એ આ જગ્યા ઉપરથી આપણે દાન લેતા શીખ્યા. નહીં તો આપણા પાસે એક અયાચક જેને કહેવાય વ્રત, એ વ્રત આપણા પાસે હતું અને આપણા વંશજો આપણે તપોબળ ગુમાવી અને પછી દાન લેતા શીખ્યા. દધીચી આશ્રમ પ્રત્યે ગયેલા આપણા વડવાઓ ઋષિઓ પોતાના આશ્રમમાં આવતા પોતાની સ્ત્રીઓને નવા અલંકારો પહેરેલી જોઈ અને ક્રોધાતુર થઈ ગયા અને કહ્યું કે હે પાપીણીઓ, ધર્મ વિરુદ્ધ આ શું આચરણ કર્યું? વલકલ વસ્ત્રોને તજીને આ આભૂષણો અને વસ્ત્રો ક્યાંથી લાવ્યા? કોણે તમને આપ્યા? અને અમારી તપસ્યાનો ભંગ કરનાર કોણ પાપી મળ્યું કે તમને બ્રાહ્મણ ધર્મમાંથી નષ્ટ કર્યા? સત્વરે તમે ત્યાં ચાલ્યા જાઓ. સ્વામીઓ, જરા શાંત થાવ. પ્રાચીન તીર્થમાં સ્નાન કરવા મૂળરાજ રાજાની પટરાણી પદ્માવતી આવી હતી. તેણે અમને આ વસ્ત્રાભૂષણ દાનમાં આપ્યા છે અને અમે પહેર્યા છે. આ શરીરે વસ્ત્રાલંકારમાં આજ સુધી વલકલ જ પહેર્યા હતા. આજે આ કિંમતી વસ્ત્રો પહેર્યા છે. અમારો કોઈ અપરાધ થયો છે કે શું? અરે પાપીણીઓ, ખોટું કેમ નથી કર્યું? દાન લેવાથી અમારી તપસ્યા સઘળી ભસ્મીભૂત થઈ જાય છે. અમારા તપ શું મૂળરાજ માટે છે? તમે ઘણું જ ખોટું કર્યું. તમારો દોષ નથી, એ દોષ મૂળરાજ અને તેની પટરાણીઓનો છે. માટે અમો તેને શ્રાપ દઈ તેને લય કરી નાખીએ છીએ. એમે કહીને સઘળા ઋષિઓ ક્રોધાતુર થઈ રાજા અને તેના દેશનો નાશ કરવા સારું હાથમાં જડ લઈ તેને મંત્રથી માર્જન કરવા લાગ્યા. આ બનાવ જોઈ ઋષિ પત્નીઓ પોતાના સ્વામી પ્રત્યે ક્રોધ કરીને બોલવા લાગી, એમાં રાજાનો કે રાણીનો કે દેશનો શું દોષ છે? હે ઋષિઓ, તમારે રાજાને શ્રાપ દેવો નહીં. અમારું વચન સાંભળો. તમારા ઘરમાં દારિદ્ર વડે કરી અમે સદા દુર્બળ હાલતમાં રહ્યા અને મનુષ્ય જન્મ ધરી અને તમારા ઘરમાં કાંઈ સુખ આજ સુધી જોયું નથી. અમે તો ગૃહાશ્રમ ધારણ કરેલો છે, માટે સંસારનો લાહવો લેવો જોઈએ અને તમારા ઘરમાં તે લાહવો લીધો નથી. આ અમારા બાળકોના કૃશ શરીરને તો તમે જુઓ. તમારા ઘરમાં તપસ્યા કે બીજું કાંઈ શરીર પર આભૂષણ તમારા બાળકોને ભસ્મ ચોડવી તે જ છે કે બીજું કાંઈ? મૂળરાજની રાણી સ્નાન કરવા આવી અને અમને આ જે વસ્ત્રો અને સોનામાં આપ્યા એમાં એનો શું ગુનો છે? અમારે હવે ભિખારી ગૃહાશ્રમ ચલાવવો નથી. માટે તમે આ મૂળરાજ પાસેથી સારા ઘરો અને મકાનો લ્યો અને અમારે આ ભૂમિ છોડી અને આ તમારા દેશમાં ત્યાં કને આવવું નથી. અમે તો અમારા બાળકો સાથે આજ ભૂમિમાં રહેશું અને જો તમે અમારું વચન નહીં માનો તો અમે બધા અમારા પ્રાણ ત્યાગ કરી અને તમને સ્ત્રી હત્યાનું પાપ દેશું અને એ પાપથી તમે જો રો નરકમાં પડશો એ ખચિત માનજો. જે રાજાએ તમને આગ્રહ કરીને તેડાવ્યા તેના આત્માને ખેદ આપી તેની ઈચ્છાઓનો ભંગ કરશો તો તેનું ફળ તમને સારું મળવાનું નથી. તમારો ઋષિઓનો ધર્મ પરોપકાર કરવાનો છે. તમે દધીચીના આશ્રમમાં ગયા. તે દધીચી મહાત્માએ ઇન્દ્ર અને દેવના કલ્યાણ માટે પોતાનો દેહ ત્યાગ કરી અને પોતાના અસ્થિ હાડકા દેવાને હથિયાર બનાવવા આપ્યા હતા. એ વંશના તમે છો. એમણે કીધું કે જે દધીચી મહારાજ છે એણે પોતાના હાડકાને બરાબર છે દેવના હથિયાર બનાવવા માટે આપ્યા હતા. એ વંશના તમે છો અને તમને મૂળરાજ નૃપતિ પોતાના કલ્યાણ માટે અથાગ શ્રમ અને ખર્ચ કરીને અહીંયા લઈ આવ્યા છે અને એનો ઉપકાર બાજુમાં રાખી દાન લેવાની ના પાડી અને આ પ્રકારે કરવા બેઠા છો તે યોગ્ય નથી. દાન લેવાથી તો તમારો ગૃહાશ્રમ સુધરે છે. આ પ્રમાણે સ્ત્રીઓનો દ્રઢ નિશ્ચય જોઈ અને આ બ્રાહ્મણો ઋષિઓ શાંત થયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે ઘર ફૂટે ઘર જાય, પત્નીઓ જ ફરી બેઠી તો પછી હવે બીજો કોઈ ઉપાય નથી. એમ ધારી હાથમાં શ્રાપ આપવા માટે લીધેલું જળ જમીન પર નાખી દીધું અને શાંત થઈ અને અગ્નિહોત્રી કામ કરવા લાગ્યા. ઋષિઓ
જ્યારે યાત્રાથી આવ્યા છે એ ખબર મૂળરાજને પડતા તેમના દર્શન માટે ઋષિ આશ્રમમાં આવ્યા અને સઘળા ઋષિઓને સાષ્ટાંગ નમસ્કાર કરી નમ્રતાથી એકદમ દીનવાણીમાં બોલ્યા કે મહર્ષિઓ, તમારા દર્શનથી હું મહાપવિત્ર થયો છું, પરંતુ આપ કૃપા કરી અને આ રુદ્રમાળમાં સ્થાપના આપવાના મંત્રોચ્ચારથી કરાવી આપ અહીં સ્થાયી રહો તો હું મોટો ઉપકાર માનીશ. ગુર્જર ભૂમિ આપ જેવા ઋષિઓના સહવાસથી પરમ ધર્મ અને કર્મનિષ્ઠ થશે. મારું રાજ્ય, ગામ, ગ્રાસ, હાથી, ઘોડા, ધન, ધાન્ય જે કાંઈ ઈચ્છા હોય તે માંગો, હું આપવા માટે તૈયાર છું. મારા ગરીબ ઉપર આપ કૃપા કરવા પધાર્યા છો, માટે મારી ઈચ્છા મુજબ વર્તીને મને રાજી રાખો. મૂળરાજના વચન સાંભળી ક્રોધથી શાંત થયેલા ઋષિઓ બોલ્યા કે હે નૃપતિ, અમે તારા રાજ્યનું દાન લઈને રાજ્યને સાચવી શકશું નહીં. તું જાણે છે કે જમદગ્નિના પુત્ર પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી 21 વાર અમને પૃથ્વીનું દાન આપ્યું હતું, પરંતુ એને અમે હાંચવી હગ્યા નહીં અને પુનઃ બળવાન ક્ષત્રિયોમાં પૃથ્વીનું રાજ્ય ઋષિઓના હાથમાંથી લઈ લીધું. સૂર્યકુળના રઘુ રાજાએ તારી માફક સઘળું રાજ્ય બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું, તે પણ રહ્યું નહોતું. એ વખત સતયુગ, દ્વાપર યુગ હતો, આજે તો કળિયુગ છે, તો પછી રાજદાન અમારા હાથમાં સી રીતે રહેશે? મૂળરાજ બોલ્યો કે મહર્ષિઓ, હે બ્રાહ્મણો, હું રાજ્ય આપીને તપ કરીશ તો પણ તમારું સદા રક્ષણ કરીશ. રાજા, તારી ઈચ્છા મુજબ અમે વર્તીશું. સાથી કે તારી પટરાણી પદ્માવતીએ અમારી સ્ત્રીઓના હૃદયના હરણ કરી લીધા છે. તારી ઈચ્છા હોય તો તારું રાજ્ય અમારે જોઈતું નથી, પણ આ સ્ત્રી સ્થળ નગર અમને આપ, અમો સ્વીકારીએ છીએ. હીરા, માણેક, મોતી, ધનધાન્યથી ભરપૂર કરેલા બીજા ગામો પણ આપવા હોય તો તું અમને આપ. અમો તારા રુદ્રમાળની સ્થાપના વિધિ કરાવવા માટે તૈયાર છીએ અને સઘળી સામગ્રી તમે તૈયાર કરાવો. અને પછી જે રીતે એણે વાત કરી એ રીતે ચાલુ કીકાનવયો મહારાજાધિરાજ શ્રી મૂલરાજ શ્રી રાજીસુત અણહિલવાડ પાટણમાં સ્થાયી સત્તા પ્રસ્થાપિત કર્યા બાદ ચાલુક્ય વંશના મહાન પ્રતાપી મૂળરાજ સોલંકી દ્વારા પોતાના ગુરુ કંથળી મહારાજ તથા અન્ય બાબતોની સલામીથી તેમજ પોતે યોજાયેલ દિવ્ય સભાની ફળશ્રુતિ રૂપે તેમજ પાછલી ઉંમરે પોતે માતૃપક્ષ દ્રોહીનું પ્રાશ્ચિત કરવાના ભાગરૂપે રુદ્રમાળ બનાવવાનો નિર્ણય કર્યો અને સરસ્વતી નદીના કિનારે શ્રીસ્થળ એટલે કે સિદ્ધપુર ખાતે સ્થાન નક્કી કરવામાં આવ્યું અને હુદળ જોશી દ્વારા સુનિશ્ચિત કરેલ બ્રહ્મ મુહૂર્તે એની શરૂઆત કરવામાં આવી. તીર્થભૌમ્યે પાવન સુધર સિદ્ધ ક્ષેત્રે શુભ સ્વર નિર્મળ જળ વહે સરસ્વતી સદા મોક્ષકો દ્વાર तीनों लोक पावनपुरी सेवत सिद्ध सदाय देव ऋषि मानव सही अंतर धरी इच्छाए और देव अवगणित वसे तीर्थ अनुपम आय रुद्र देव के दर्शन से टड़े त्रिविध मन ताप काशी गया गोदावरी सब तीर्थन को सार कई देहती वसे जहाँ हुओ कपिल अवतार बिंदु सरोवर भीमड़ जड़ मातृ गया कर नहाय परसत तन पामर पतित कोटि जन्म अध जाय संवत 10 वर्ष 26 से माघ द्वितीय गुरुवार मूढ़राज कुड़ चावड़ो पायो नृप अधिकार सुत सोलंकी वंशनो कपटे लीधुं राज रुद्रमाळ आरंभियो पातक टाड़वा काज. પુરાણોમાં કહેવાયું છે કે શ્રીસ્થળનું નામનું મોટું તીર્થ સર્વે તીર્થક્ષેત્રોમાં શ્રેષ્ઠ રહસ્યયુક્ત સર્વ પાપોનો નાશ કરનાર છે અને તે દેવોનોથી પણ દુર્લભ છે. આ સાથે રહેનારા લોકોની જે ગતિ થાય છે તેવી ગતિ કુરુક્ષેત્ર, ગંગાકાર કે પુષ્પકરજીમાં પણ રહેનારા લોકોની થતી નથી. જે મનુષ્ય સરસ્વતીનું નિત્ય જળપાન કરે છે તે મુક્તિ પમાવનારા છે, તેથી તેઓ ધન્ય છે અને તે જ પવિત્ર અને મોટા તપસ્વીઓ છે. એમ કહેવાય છે કે ગયાથી સ્વર્ગ 1 યોજન દૂર છે, પ્રયાગથી અર્ધો
ધન્ય અડધો યોજન દૂર છે, પરંતુ શ્રીસ્થળ જ્યાં પ્રાચીન સરસ્વતી છે ત્યાંથી સ્વર્ગ માત્ર 1 હાથ દૂર છે. આમ શ્રેષ્ઠ સ્થળે વિક્રમ સંવંત 1050 વૈશાખ સુદ અખાત્રીજ અશક સંવંત 914 દિવસે રુદ્રમાળ 11 માળનું શિવાલયની ખાર મુહૂર્ત અને એનું ખાધ મુહૂર્ત અને એની વિધિ શરૂ થઈ અને તેને લગતો મહાન રુદ્રાયજ્ઞ 11 દિવસે પૂરો થયો. અને તે દિવસે સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે એક વિશાળ પંટાંગણમાં ભવ્ય તંબુઓનું નગર ઊભું કરવામાં આવ્યું. એમાં મહારાજા મૂળરાજ, પાટણથી આવેલા મહારાણી માધવાદેવી, લાટ પ્રદેશની રાજકુમારી પલ્લવ કુમારી, અમાત્યો, બીજા રાજ દરબારીઓ, લશ્કરના સેનાપતિઓ, નામાંકિત શેઠ સાહુકારો, નાગરિકો આ ભવ્ય સમયમાં ઉપસ્થિત હતા. સામિયાણાના એક છેડે ખોદકામ કરી ત્યાં પાયાનો પથ્થર મૂકવાનો હતો અને 1000 ઔદિત્ય બ્રાહ્મણો ઉપરાંત યજ્ઞ મંડળની એક બાજુમાં ઔદિત્યોની સ્વરૂપવાન વિદુષી મહિલાઓ અને તેમનો પરિવાર બિરાજતો હતો. તંબુઓની બહાર નોબત, શરણાઈ, ઢોલ, ત્રાસા વગેરે વાજિંત્રો ઉપસ્થિત હતા. બીજી બાજુ શણગારેલા હાથીઓ, અશ્વો, રથ અને પાલખીઓ હતા. સહસ્ત્ર બ્રાહ્મણોના પૂજ્ય અને આગેવાન એવા વયોવૃદ્ધ પંડિત શ્રી બોધાયન દ્વિવેદી દવે ના ઋગ્વેદના મંત્રો ઉચ્ચાર વડે ખાધ વિધિ શરૂ કરવામાં આવ્યો અને મહારાજ અને મહારાણીઓના સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે પૂર્વાભિમુખ સુવર્ણના આસનો ઉપર બિરાજ્યા હતા અને તેમના જમણા હાથ તરફ શ્રી બોધાયન ત્રિવેદી અને તેમના પુત્ર બેઠા હતા. મહારાજની સૂચના અનુસાર શ્રીમતી માધવાદેવીએ બ્રાહ્મણોચ્ચાર્ય શ્રી બોધયાન દ્વિવેદીનું સરસ્વતીના પવિત્ર જળ વડે પ્રાદ પ્રક્ષાલન કર્યું અને ઉપસ્થિત બ્રહ્મદેવ મંડળે મંત્રોચ્ચાર વડે ખાત વિધિમાં પોતાના સૂર પુરાવ્યા. વાજિંત્રોના શરદ સાથે વદિંજોના મહારાજોનો જય ઘોષ કર્યો અને ખાદ વિધિ પૂર્ણ થયો. દરેક બ્રાહ્મણોને લાયકાત પ્રમાણે યજ્ઞ વિધિમાં સ્થાન આપવામાં આવ્યા હતા. તે પ્રમાણે પંક્તિઓમાં બ્રાહ્મણો બેઠા હતા અને આ સમુદાયે પણ વેદોના મંત્રોચ્ચાર કરીને યદક્ષરમ વેદ વિદો વસંતી વિદ્યતિ યદ તયો વિધરાગાહ યદિ છંતો બ્રહ્મચર્યમ ચરંતે તત્તે પદ્મ સંગ્રહેણ પ્રવક્ષે કરીને રાજા અને રાણીનું સ્વાગત કર્યું હતું. અને આ પ્રમાણે સતત 11 દિવસ સુધી સવાર સાંજ મહારુદ્ર યજ્ઞ ચાલ્યો હતો અને એનું યથાસ્થિત વર્ણન કરવું આ સ્થળે અશક્ય છે. પણ અંતિમ દિવસે યજ્ઞ વિધિ પૂરો થયા પછી મહારાજ મૂળરાજ અને તેમના મહારાણી બીજા સ્ત્રી સમુદાયો સાથે ઉભા થયા અને એક પછી એક એમ 1000 બ્રાહ્મણોના પ્રદ પક્ષાલન ચંદન અક્ષત વડે પૂજા વિધિ કર્યો. મધુ પરક દહીં ઘી દૂધ એમ બધી જ 4 ભાગ, 1 ભાગ ઘી અને 1 ભાગ મધ વડે સૌનો સત્કાર કર્યો. અર્ચન વિધિ પૂરી થયા પછી દરેક બ્રાહ્મણના હાથમાં મહારાણી માધવાદેવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ પછી રાજાએ અને રાણીએ પોતાના આસનો ઉપર બેઠક લીધી હતી અને શ્રી બોધાયન દ્વિવેદીની સૂચના અનુસાર વેદ મંત્રોથી અને બ્રાહ્મણોએ પુષ્પાંજલિ વડે રાજા રાણીને આશીર્વાદ આપ્યા અને સાયંકાળે આ ભવ્ય વિધિ મહારાજના જયઘોષ સાથે સમાપ્ત થયો. આ પ્રસંગે રાજાએ ગદગદ વાણીથી બ્રાહ્મણોને ઉદ્દેશીને એક ટૂંકું પ્રવચન કર્યું હતું, જેમાં તેમણે આ પવિત્ર બ્રાહ્મણોએ પોતાના રાજ્યની શોભારૂપ આવા પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણોના પાદ સ્પર્શ પોતાની ભૂમિ પવિત્ર થઈ છે, પોતે કરેલા કર્મોથી પોતે નિવૃત્ત થાય છે અને રાજ્યનો કારોભાર હવેથી યુવરાજ ચામુંડરાજ સંભાળશે એવી જાહેરાત કરી. વેદ નેત્રે નવ સમતિ વર્ષે કાર્તિકે શશી તિથિ ગુરુવારે મૂલ દેવ કનવૃપતિ સમદાદ સદગ્રામ દાનાની પંડિત કભેહ. આ શ્લોકથી જણાય છે કે શાલિવાહન કૃત શકે 924 કાર્તિક સુદ
પૂનમના ગુરુવારે મૂળરાજે રુદ્રમાળની સ્થાપના કરીને સર્વ ઓદીચ બ્રાહ્મણોને ગામ આપેલા છે, જે વિક્રમ સંવત 1054 આવે છે અને ઈસવીસન 1003 આવે છે, એટલે કે સાકે 924ના કાર્તિક માસની પૂર્ણિમા અને ગુરુવારના દિવસે મહારાજ મૂળરાજ પંડિતોને સુંદર ગામોના દાન આપ્યા. સખ સંવત, વિક્રમ સંવત અને ઈસવીસનનો મેળ બેસાડતા આ વર્ષ નક્કી થઈ શકાતું નથી, પરંતુ રુદ્રમાળનો ખાધવીતિ સંવત 1050ના વૈશાખ સુદ ત્રીજના દિવસે શરૂ થયો હતો અને તેને લગતો મહારુદ્ર યજ્ઞ 11 દિવસે પૂરો થયો હતો અને તે પછી યજ્ઞની સમાપ્તિમાં દક્ષિણા માત્ર પુષ્પાંજલિથી આપવામાં આવી હતી. એટલે તે પછીના વિક્રમ સંવત 1051ના કાર્તિક સુદ પૂનમના રોજ ગ્રામદાન વિધિનો સમારંભ યોજવામાં આવ્યો હશે એમ માની શકાય છે. એ હિસાબે સક 924ને બદલી 914 હોવાનો સંભવ છે. લોકમાં સક 924 છે, તેને બદલે સક 924 હોવું જોઈએ એમ હસ્તલિખિત મૂળ લખાણમાં છેકછાક એવા દોષને કારણે આ ભૂલ થવા પામી હોય એમ જણાય છે. આ પછી રાજાએ દુનિયાના આશ્ચર્ય સમો રુદ્રમાલય શરૂ કર્યો. રુદ્ર એટલે ભગવાન શિવ અને મહાલય એટલે મોટા મંદિર. 11 માળ ધરાવતો એ મહાન મંદિર ઉપર નજર કરતા તે સમયના ગુજરાતના પાટનગર પાટણના શસ્ત્રલિંગ તળાવ પર પાણી ભરતી પણિયારીઓમાં તે જોઈ શકાતી હતી. આ ઉપરથી રુદ્રમાલયની સર્વોચ્ચ ઊંચાઈનો ખ્યાલ આવશે. આજે તેનો જે ભાગ બાકી રહ્યો છે તે ખંડેરમાં પણ જે મહાન શિલાઓ ગોઠવી છે તે જોતા તે સમયના વૈજ્ઞાનિક બળની શ્રેષ્ઠતા આગળ આ કાર્યમાં કોઈ રાક્ષસી સત્તાનું દર્શન કરાવે છે. મૂળરાજની હયાતીમાં આ મહાન મંદિર પૂરું બાંધી શકેલા નહીં. તે પછી 5મી પેઢીએ મૂળરાજ કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવેલું હતું. ઉપદેશ તરંગિણીના પાઠ પ્રમાણે 1 લાખ સુવર્ણ કલશ હતા, 17,000 હાથી અને ઘોડાઓની પ્રતિમાઓની આકાર હતી. આ ઉપરથી એ રુદ્રમાલય કેવો ભવ્ય અને કેટલો વિશાળ હશે તેની કલ્પના કરી શકાય છે. આમ રુદ્રમાળ આડા પથ્થરના પાટડા, પથ્થરના સ્તંભ, સોનું, 56 પ્રકારની જુદી જુદી જાતના હાથી, ઘોડાઓની કૃતિઓ બનાવવામાં આવી હતી. રુદ્રમાળ માટે એવું કહેવાય છે કે તેની શોભા જોઈને દેવલોકો પણ રોમાંચિત થતા હતા. તેની શોભાની અતિયોક્તિ અલંકાર જેમ કે સૌધાગ્રાણી, પુરયાસ્ય, સપુષમ, ત્રિવિધ મંડલમ, અતિશયોક્તિ અલંકાર અત્યંત યસ્તુ પરાક્રમે, એટલે કે વિશેષ પરાક્રમ દેખાડનારા વચનોમાં અતિશયોક્તિ અલંકાર થાય છે. જેમ કે આ નગરના મંદિરો, મકાનો ચંદ્રમંડલનો સ્પર્શ કરનારો છે, અર્થાત અતિશય ઊંચા છે અને દેવલોકને રોમાંચ થાય તે વાક્યો રુદ્રમાળની મહાનતાના સૂચક છે. આમ મૂળરાજ સોલંકી દ્વારા શરૂ કરેલ રુદ્રમાળ 5મી પેઢીએ મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો. ચાલુક્ય વંશનો આ મહાન ચક્રવર્તી રાજા વિદ્યાપ્રેમી અને વિદ્યાનો પૂજક હતો અને ચુસ્ત શૈવ ધર્મી હોવા છતાં તમામ સંપ્રદાયો માટે પણ સહિષ્ણુ હતો. અને એની માતા કર્ણાટક પ્રદેશની રાજકુમારી મયલણા મિનળદેવી તથા તેના પિતા કર્ણદેવના ચતુર દિવાન ઉદો મહેતા મહારાણીના મુખ્ય સલાહકાર હતા અને મહાન વ્યાકરણાચાર્ય જૈન મુનિ શ્રી હેમચંદ્રાસુરીશ્વરજીએ સિદ્ધ હેમ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા અનેક જૈન ગ્રંથો આ રાજા અને રાજ્યની સહાયથી લખ્યા છે. જેમાંના સિદ્ધ હેમ વ્યાકરણને હાથની અંબાડી ઉપર પધરાવીને તેની શોભાયાત્રા અણહિલપુર પાટણમાં મહારાજ જયસિંહે યોજી હતી. મહારાજા જયસિંહે અનેક વિજયો પ્રાપ્ત કર્યા. સંસ્કૃત તથા બીજી ભાષાઓમાંનું સાહિત્યનું બહુમાન કર્યું. અણહિલપુર પાટણમાં શસ્ત્રલિંગ તળાવ નામનું સરોવર વગેરે અનેક બાંધકામો કરાવ્યા. તેમજ મહારાજા મૂળરાજે શરૂ કરેલા શ્રીસ્થળના રુદ્રમાળનું અધૂરું રહી ગયેલું કામ પણ પૂર્ણ કરાવ્યું અને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોવાથી જયસિંહના નામ સાથે ઉપનામ સિદ્ધરાજ પણ પડ્યું હતું અને શ્રીસ્થળનું નામ પણ સિદ્ધપુર પડ્યું હતું. અને આજે ગુજરાતની અસ્મિતા છે તેનો સંપૂર્ણ યશ આખરે તો મહારાજા સિદ્ધરાજ જયસિંહને ફાળે જાય છે.